કાલે શાસક પક્ષના કોર્પોરેટરો તથા અધિકારીઓ પદાધિકારીઓ એ તમામ જે કોર્પોરેશનના જે એક પ્રવાસનની જે બસ હતી જે યાત્રિકો માટે અને સિનિયર સિટીઝનો માટે ફાળવેલી છે સરકારે અને પ્રવાસન વિભાગે, તે આ લોકો કોર્પોરેશનના ખર્ચે ગાંધીનગર ખાતે માત્ર ફોટો સેશન કરવા માટે પ્રજાના જે ટેક્સના પૈસા ભરે છે, જે કાળી મજૂરી કરી અને મહાનગરપાલિકા ખાતે ટેક્સના પૈસા મધ્ય વર્ગના અને ગરીબ વર્ગના લોકો જે ટેક્સના પૈસા ભરે છે, જેમાં જૂનાગઢનો વિકાસ થવો જોઈએ, તેને બદલે આ રીતના પેટ્રોલ ડીઝલના ધુવાડા કરી અને જે મહાનગરપાલિકાના સોર્સિસ છે, જે વાહનો છે અને જે સરકારી કર્મચારીઓ છે તેમનો દુરુપયોગ કરી અને ગાંધીનગર ખાતે પોતાના માત્ર ફોટો સેશન માટે ગયેલા હતા. જૂનાગઢના કોઈ વિકાસ કાર્યો માટે કે જૂનાગઢને કોઈ મોટી ગ્રાન્ટ મળે કે જૂનાગઢના કોઈ એવા મોટા જે ઉદ્યોગ વેપાર માટેના કોઈ એવા મુદ્દાઓને બદલે માત્ર ફોટો સેશન કરવા ગયેલા હતા. તે ખૂબ જ દુઃખદ છે. અને આપણે જોઈએ કે ચારે બાજુ ખોદેલા રસ્તાઓ ભૂગર્ભ ગટરને લીધે તથા પાણીની સમસ્યાઓ છે. જૂનાગઢમાં બીજી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. અધૂરા કામો પેન્ડિંગ છે. ઓવરબ્રિજથી માંડીને ઘણા બધા કામો આપણે જોઈ શકીએ કે હજી સુધી ચાલુ નથી થયા. આ બધા કામોને પ્રાથમિકતા આપી એ કામે વળગવું જોઈએ. તમે અવારનવાર ગાંધીનગર ખાતે કોર્પોરેશનના ખર્ચે જે પેટ્રોલ ડીઝલના ધુવાડા કરો છો અને ખોટા વાહનોનો ઉપયોગ કરો છો, તે ખરેખર બંધ થવું જોઈએ. આ જે તમામ પૈસાઓ જે જનતાના ટેક્સના છે, આપણે ઢોલ નગારા વગાડી અને જનતા પાસેથી ટેક્સ ઉઘરાવીએ છીએ, તે જૂનાગઢના વિકાસ માટેના પૈસા છે. આપણે આ જે પ્રવાસનની બસો છે, આપણે જોઈએ કે સિટી બસ પણ નથી આપણે કોર્પોરેશન, મહિલાઓ માટે ફ્રીની વાતો થાય છે, પણ આ તો ભાજપના કોર્પોરેટરે ફ્રી બસો ફાળવેલી હોય એવું લાગે છે. એટલે આ તમામ જે ખર્ચ છે એ કોર્પોરેશનના ઉપર ના આવે અને આ તમામ જે ખર્ચ છે એ બીજેપી આપણે જોઈએ કે વિશ્વની અમીર પાર્ટી છે, તો આ તમામ ખર્ચ છે એ પાર્ટીમાંથી ભરપાઈ કરવો અને કરાવવો એ અમારી ફરજ છે અને એ અમે કરાવશું. અને જે અધિકારી છે એમને પણ અમે કીધું છે કે આ જે તમામ ખર્ચ છે એ કોર્પોરેશનના ખાતે ના ચડે અને જે તમામ ખર્ચ છે એ બીજેપીની પાર્ટી અથવા કોર્પોરેટરો પાસેથી ઉઘરાવવામાં આવે અને જે જૂનાગઢની ટેક્સ ભરતી જનતા છે એના સિરે આ જે કરબોજ છે એ ના આવે. જી ગૌરવભાઈ, આપણે કાલે ગાંધીનગર ખાતે બધા કોર્પોરેટરો સાથે ગયા હતા, એ વિશે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે મોટા ભાગે નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જૂનાગઢના નવયુવાનોને તક મળે એના માટે મોટાભાગના નવા નગરસેવકશ્રીઓ છે. ભારતીય જનતા પાર્ટીની આ વખતે સરકાર બન્યા બાદ સૌપ્રથમવાર તમામ નગરસેવકશ્રીઓને આપણે વિનંતી અને આહવાન કરીને તમામને વિધાનસભા સત્રની મુલાકાત કરવા લાગ્યા હતા. કઈ રીતે વિધાનસભાની સંચાલન થાય છે, વિધાનસભાના અધ્યક્ષ કેટલી મિનિટ આપે છે, એજન્ડામાં હોય છે એમને જ બોલવાનું હોય છે, જે પોતાનો વિષય મૂકે આ વિષયને પોતાની આપેલી મિનિટની સમયમાં પૂર્ણ કરવાનો હોય છે. ભારતીય જનતા પાર્ટી એક પ્રશિક્ષણ સાથે, સંપર્ક સાથે આ કંઈક ને કંઈક નવા નગરસેવકોને શીખવા મળે, આ હેતુથી આપણે તમામ નગરસેવકશ્રીઓની મુખ્યમંત્રી સાથે રજૂઆત, જૂનાગઢના પ્રશ્નોની પણ બે વાત કરી, જૂનાગઢના વિકાસ માટેની પણ બે વાત ને રજૂઆતો ડેપ્યુટી મેયર, મેયરશ્રી, ધારાસભ્યશ્રી બધા સાથે હતા, એમની સાથે રજૂઆત કરી અને બધાનો એકવાર કુલ મળીને પરિચય થાય. કુલ મળીને કોઈ જૂનાગઢના વિકાસના કામો લઈને કોઈને જવાનું થતું હોય તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ પણ ઘણી બધી ટકોર કરી, ઘણી બધી ધ્યાન રાખવાની બાબતો આપી અને કઈ રીતે બોર્ડનું સંચાલન કરવું આ વિશે પણ માર્ગદર્શન આપ્યું. રહી વાત જૂનાગઢના વિપક્ષ દ્વારા જે વાત મૂકવામાં આવી છે કે જૂનાગઢની બસ કોર્પોરેશનની બસ લઈને ગયા, તો હજી આજે જ સવારે 5 વાગે જ્યારે જૂનાગઢની બસ જૂનાગઢમાં આવી, આ બસ બુક કરાવતા પહેલા પણ જેટલા પણ કિલોમીટર ચાલે કોર્પોરેશનના અંદાજપત્રમાં સૂચવેલ નિયમો મુજબ 45 રૂપિયા પર કિલોમીટરનો ચાર્જ છે. આ ચાર્જ ભરી અને અમે બસ લઈ ગયા છીએ. જ્યારે કોર્પોરેશનમાંથી અમે આજે જ સૂચના દેવાઈ ગઈ હતી, અમે બસ બુક કરી ત્યારે પણ અમે સૂચના આપી હતી કે આ ચાર્જ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર જ ભોગવશે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના નગર સેવકોના પ્રશિક્ષણ માટેની આ કામગીરી છે, તો એમાં કોર્પોરેશનના ખાતે જવાનું ના ખોટી વાહિયાત અને પાયા વિહોણી વાત છે. આજના જ દિવસમાં જ્યારે પણ કોર્પોરેશનના અધિકારીઓ અમને એનું ચાર્જનું બિલ આપશે, અમે જીએસટી સાથે ભારતીય જનતા પાર્ટી પક્ષ જૂનાગઢ મહાનગર આ ખર્ચો ભોગવવાની છે. અમારા વિકાસ માટે, અમારા કાર્યકર્તાઓના શિક્ષણ માટે આ કરેલો કાર્યક્રમ છે, એટલે એમાં કોઈ
કોર્પોરેશનના ખર્ચે કોર્પોરેશનના ખંભે જવાની વાત કે એમના રૂપિયા ભગવાની વાત, આ વાત તદ્દન ખોટી અને પાયા વિહોણી છે.